ચંદનપુરમાં કેશવસેન રાજા રાજ્ય કરે છે. તેમને ધનબા નામે રાણી હતી. લગ્ન કરીને ઘણા વર્ષો વીતવા છતાં રાણીનો ખોળો ભરાતો ન હતો. તેથી રાજાએ માનકુંવરબા સાથે બીજા લગ્ન કર્યા. એક બે વર્ષમાં માનકુંવરબાને ચંદ્રસમો રૂપવાન કુંવર થયો. માનકુંવરબા રૂપવાન કરે તેમાં દીકરો થતાં રાજા તેના માનપાન વધી ગયા. રાજા માનકુંવરબાને માનપાન આપવા લાગ્યા. તેમ તે કહે તેમ કરવા લાગ્યા. બીજી વાર ધનબા માની સાધારણ હતી. તેને હજુ સુધી સંતાન થયેલ નહીં. તેથી રાજા તેની સામે નજર પણ ન નાખતા. ધનબાને રહેવા માટે રાજાએ મહેલના છેવટે 2 ઓરડા આપી દીધા હતા. જ્યાં ધનબાને રાજા તરફથી તિરસ્કાર મળતો થયો તો પછી નોકર ચાકર તો સાના માન આપે. રાજમાં બધા જાણતી થઈ ગયા કે માનકુંવરબા રાજાના માનીતા રાણી છે, જ્યારે ધનબા રાજાની અણમાનીતી રાણી છે. માનકુંવરબાનું રૂપ સાથે તેને કુંવર આવતા તે અભિમાની થઈ ગયા. જીભ ઉપર પૂછડાઈ આવી ગઈ. ગમે તેનું અપમાન કરતા તે પૂછકાતા નહીં. બધા નોકરો તેમનાથી બીતા રહેતા. ધનબાના રૂપની કમી હતી, જ્યારે ગુણમાં પૂરી હતી. રાજા રાણી તરફથી તેમની અપેક્ષા થતી હતી. તેમનું કોઈ ભાવ ન પૂછતું હતું. તેમની પાસે બેસીને કોઈ મીઠા બે બોલ પણ બોલતું ન હતું. આવી દિશામાં તેણે ભગવાનનો સહારા નહીં ધર્મ ધ્યાનમાં બંધ કરો. એવામાં પુરુષોત્તમ માસ આવે. ધનબાએ પુરુષોત્તમ માસનું વ્રત લીધું. તે દરરોજ સવારે વહેલા ઉઠી નદીએ સ્નાન કરવા જાય. કાંઠાનું ગોરમાનું પૂજન કરે, કથા વાર્તા સાંભળે, દાન દક્ષિણા આપે ને ઠેકાણું કરે. માનકુંવરબા ધનબાને આ બધું કરતું જોઈને હશે. તેની ઠીકડી ઉડાડે. ભક્તાણી ગઈ ધનબાને સંબોધે. રસોડાનો કારભાર નવી રાણીના હાથમાં હતો. તેથી ધનબાએ જૂઠું ખાવા મોકલતી. તે એમ ઈચ્છતી કે તેનું વ્રત ભાંગે તો સારું. ધનબા સમજ્યો કે જાણે કે માનકુંવર એના વ્રત તોડાવવા માંગે છે. તેને એકટાણું બંધ કરીને ઉપવાસ આદર્યા. આથી કરીને માનકુંવરના પેટમાં તેલ ચડાવ્યું. તેણે તો રાજાને ભમેરવાનું ચાલુ કર્યું. રાજાએ કહ્યું, આ તો ફક્ત પુરુષોત્તમ માસનું બહાનું છે. ખરી રીતે તે મને મારી નાખવા માટે આ બધું કરી રહ્યા છે. તમે મરો તો એના પિયરિયા રાજ કરે. કાચા કાનના કેશવસેનને રાજ રોષે ભરાઈને ધનબાને પોતાના મહેલમાંથી કાઢી મૂકી. બિચારી ધનબા તો રડતી કકડતી ચાલી નીકળી. ઉપર આભને નીચે ધરતી. ભગવાનનો ભરોસો હતો. આંખમાંથી આંસુની ધારા વહી રહી હતી. ઉપવાસની શરીરમાં અશક્તિ હોવાથી તે ધડે ખાતી આગળ ને આગળ વધતી હતી. રસ્તામાં એક ગાય મળે તે તરસે તરફડતી હતી. ધનબાએ અરજીના વેળામાંથી પાણી લાવી તેને પાયું. ગાયે પાણી પીધા પછી તે આગળ વધી. આગળ જતાં એક ઝીણ શિવા લાવ્યું. ધનબાએ તેને વાળી ચૂડી સાફ કર્યો. આંગણામાં પાણી છાંટ્યું. સરોવરમાંથી જળ લાવી શ્રીજીને સ્નાન કર્યું. પછી બીલીપત્ર લાવી શ્રીજીની પૂજા કરી. આગળ જતાં રસ્તામાં 2 ઝઘડતા નાગ જોયા. ધનબાએ બંનેને હાથ જોડી વિનંતી કરી એટલે બેનને શાંત થઈ ગયા. રાણી તો થાક ખાતી આગળ વધતી જતી હતી. ઉપવાસની અનેક થાકની કારણે તેના આંખમાં અંધારા આવતા હતા. પગ લથડતા હતા. ધનબા તો એક ઋષિના આશ્રમ પાસે બેભાન તે ઢળી પડ્યા. ઋષિ મહાજ્ઞાની તેઓ રસ્તા પાસે પડેલ બાઈની પાસે જઈને તેના મોં પર પાણી છંડી ભાનમાં આણી. ઋષિએ ધનબાને બધી વિગત પૂછી. તેમણે પોતાની બધી કથની ઋષિને કહી સંભળાવી. આથી ઋષિને દયા આવી. તેઓ કહેવા લાગ્યા, બહેન, તે પુરુષોત્તમ માસમાં ભગવાન પુરુષોત્તમ વ્રત કર્યું. આથી તારો જન્મ સાર્થક થયો છે. તે વ્રત દરમિયાન સ્નાન, દાન, કથા વાર્તા સાંભળી પૂર્ણ શ્રદ્ધા ભાવે પુરુષોત્તમ ભગવાનની સેવા છે. તેથી તારી ભક્તિથી તું સંતુષ્ટ થયા છે. હવેથી તારા સમસ્ત દુઃખનો અંત આવે છે. તું મહેલે પાછી જા. વ્રતના પ્રભાવે કરી તારી કાયા કંચનવાણી થશે. તારી કુખે દેવજીઓ પુત્ર જન્મશે. રાજા કેશવસેન માનકુંવર તને પ્રેમથી આવકારશે. ધનબા પાછા ગયા. રસ્તામાં પેલા 2 નાગ મળ્યા. ધનબાને બેન કરીને બોલાવી અને કાપડામાંથી હીરા મોતી જેટલા વસ્ત્રો ભેટ આપ્યા. આગળ જતાં શિવા લાવી શ્રીજીએ પ્રસાદ આપ્યો. પ્રસાદ લેતા ધનબાની કાયા કંચનવાણી થઈ ગઈ. ચણે રૂપરૂપનું અંબાન. આગળ જતાં ગાય મળી. ગાયે દૂધનો અક્ષય કળશ આપતા કહ્યું, રાણી, તે મારી તરફ છીપાવી છે. હું તને આ કળશ આપું છું. આમાંથી મોં માગે મિષ્ટાન મળશે. ચાલતા ચાલતા રાણી નગરના દરવાજા ત્યાં એક કુંવર જતો હતો. તેણે ધનબાને જોયો. તેણે આખું વાન બદલાવ્યો જોયું. રૂપરૂપના અંબારસીનું સ્વરૂપ જોયું. તે તો દોડતો દોડતો રાજમહેલે પહોંચીને રાજાને સમાચાર આપ્યા કે ધનબા નગરમાં આવી રહ્યા છે. તેમને રૂપનો પાર નથી. કોઈ દેવી આવી રહ્યા તેવું લાગે છે. ગોવાળના મુખે ધનબાના આવવાના સમાચાર જણાવી રાજાને રાણી માનકુંવરબાને પશ્ચાતાપનો કોઈ પાર નથી. પુરુષોત્તમ ભગવાનની કૃપાથી કેશવસેન અને માનકુંવરના હૃદય પલટાયા હતા. બંને પગે ચડીને ધનબાને લેવા નગરના દરવાજા વાસ્તે ગાતે સામયા થયા. તેમને રાજમહેલે લઈ આવે. સમય જતાં 9 માસે ધનબાએ કેલૈયા કુંવર જેવા પુત્રને જન્મ આપ્યો. પુરુષોત્તમ ભગવાનની કૃપાથી હવે બધા સંપીને આનંદથી રહેવા લાગ્યા. માનકુંવર પણ દર પુરુષોત્તમ માસમાં વ્રત કરતા. રાજા રાણી પણ વ્રત કરતા થઈ ગયા. બોલો પુરુષોત્તમ ભગવાન કી જય. આ ઠાકોર માં